નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી એમટીસી એકા ચેનલમાં આપનું સ્વાગત છે. પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ તારીખ 20/1/2025 દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. મિત્રો, પેપર સોલ્યુશન જોઈશું. આજે વિભાગ એ જોઈએ. નીચે આપેલ પ્રશ્ન નંબર 1 થી 15 પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. નંબર 1, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? જવાબ આવશે ડેલહાઉસી. નંબર 2, રશિયામાં ક્રાંતિ ક્યારે થઈ હતી? જવાબ આવશે ડી 1917માં. નંબર 3, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે? જવાબ આવશે 26 જાન્યુઆરી 1950. નંબર 4, કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? જવાબ આવશે બી ઉષ્ણ ઋતુ. આગળનો પ્રશ્ન, નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નંબર 5, નાજીવાદનો ઉદય ખાલી જગ્યા થયો. જવાબ આવશે સી જર્મની. નંબર 6, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ખાલી જગ્યા હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. જવાબ આવશે એ બંધારણીય ઇલાજોનો હક. નંબર 7, વનસ્પતિ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન ખાલી જગ્યા છે. સાચો જવાબ આવશે સી 10મું. મિત્રો, અહીંયા વિશ્વમાં કીધું છે, જો એશિયામાં કીધું હોય તો ચોથો આવે. નંબર 8, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ ખાલી જગ્યા હતા. સાચો જવાબ આવશે બી શ્રીમદ રાજચંદ્ર. જો રાજકીય ગુરુ કીધું હોય તો ગોપાલકૃષ્ણ ગોખલે, જ્યારે આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર. આગળ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. નંબર 9, 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતા. આ વિધાન સાચું છે, એટલે કે ખરું. નંબર 10, વિધાનસભા એક કાયમી ગૃહ છે. આ વિધાન ખોટું છે, કારણ કે રાજ્યસભા એક કાયમી ગૃહ છે. મિત્રો, આ વધારેની માહિતી તમને આગળની પરીક્ષામાં ઉપયોગી થાય એટલા માટે આપેલ છે, જે કન્ફ્યુઝન પોઈન્ટ છે. નંબર 11, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમમાં આવેલ છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન આગળ, યોગ્ય જોડકા જોડકો. પ્રશ્ન નંબર 12, K2 તો તેની ઊંચાઈ આવશે 611, એટલે કે બી વિભાગ, બી વિકલ્પ. નંબર 13, માઉન્ટ એવરેસ્ટ તેની ઊંચાઈ છે 8848, એટલે સી આવશે. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ આપો. નંબર 14, ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત જણાવો. જવાબ આવશે વિશ્વ શાંતિ. નંબર 15, દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને કઈ અદાલત છે? જવાબ આવશે સર્વોચ્ચ અદાલત. મિત્રો, આ વિભાગ બી જોઈશું. નીચે આપેલ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ લખો. પ્રત્યેકના 2 ગુણ. નંબર 16, સંયુક્ત રાષ્ટ્રના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો. તો મિત્રો, અહીંયા જવાબ આપેલો છે, જે તમે જોઈ શકો છો. જોઈને લખો. પ્રશ્ન નંબર 17, રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો? એ જવાબ આપેલ છે, જે તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 18, ક્યુબાની કટોકટી ટૂંક નોંધ લખો. ક્યુબાની કટોકટી વિશે અહીંયા ટૂંક નોંધ આપેલ છે. પ્રશ્ન 19, ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. જેનો જવાબ તમે જોઈ શકો છો. નંબર 20, બાળમજૂરી સજાપાત્ર ગુનો છે. જેનો જવાબ આ મુજબ રહેશે. નંબર 21, સંકલ્પના સમજાવો અપસારી. જેનો જવાબ આ મુજબ છે. 2 નંબર, દ્વીપકલ્પ. જેનો જવાબ નીચે મુજબ છે. નંબર 22, ઓક્ટોબર ઈટ એટલે શું? જેનો જવાબ નીચે મુજબ છે. નંબર 23, જંગલ વિનાશના કારણો જણાવો. જેનો જવાબ આ મુજબ રહેશે.
નંબર 24 વન્યજીવો આજે સંકટમાં છે, વિધાન સમજાવો. જેનો જવાબ આ મુજબ છે. મિત્રો, વિભાગ નંબર સી જોઈશું. નીચે આપેલ 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખો. પ્રત્યેકના 3 ગુણ. નંબર 25 સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજ. મિત્રો, લાંબો પ્રશ્ન હોવાથી એ સોલ્યુશન મૂકેલ નથી. આ પ્રશ્ન પાઠ નંબર 5માંથી પૂછાયેલ છે. નંબર 26 જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે જણાવો. આ પ્રશ્ન પાઠ નંબર 6માંથી પૂછાયેલ છે. નંબર 27 રાષ્ટ્રપતિની તારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ જણાવો. આ પ્રશ્ન પાઠ નંબર 11માંથી પૂછાયેલ છે. નંબર 28 સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક અને લાયકાત જણાવો. આ પ્રશ્ન પાઠ નંબર 11માંથી પૂછાયેલ છે. નંબર 29 ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો. આ પ્રશ્ન પાઠ નંબર 15માંથી પૂછાયેલ છે. નંબર 30 આબોહવાની માનવ જીવન પર થતી અસરો વર્ણવો. આ પ્રશ્ન પાઠ નંબર 16માંથી પૂછાયેલ છે. નંબર 31 વન્યજીવ સંરક્ષણના ઉપાયો જણાવો. આ પ્રશ્ન પાઠ નંબર 18માંથી પૂછાયેલ છે. નંબર 32 ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થળે દર્શાવો. નંબર 1 અરબ સાગર. નંબર 2 મહાનદી. નંબર 3 ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. તે તમારે નકશામાં દર્શાવવાનું રહેશે. વિભાગ નંબર ડી જોઈશું. નીચે આપેલા 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખો. પ્રત્યેકના 4 ગુણ. નંબર 33 દાંડીકૂચ ટોંગ નોંધ લખો. આ પ્રશ્ન પાઠ નંબર 5માંથી પૂછાયેલ છે. નંબર 34 સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ જણાવો. આ પ્રશ્ન પાઠ નંબર 11માંથી પૂછાયેલ છે. નંબર 35 જંગલોની ઉપયોગિતા જણાવો. આ પ્રશ્ન પાઠ નંબર 17માંથી પૂછાયેલ છે. જો મિત્રો આપણું સોલ્યુશન સારું લાગ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બીજા મિત્રોને શેર કરો. આગળના બીજા સોલ્યુશન પણ આપણે મૂકતા રહીશું. તો જોતા રહેજો MTC 11. થેન્ક યુ.